હેલો મિત્રો, આજે મેં બનાવ્યા છે લસણિયા બટેટા વડા. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. તો સૌથી પહેલાં એક પેન લઈ લીધું છે. તેની અંદર ચોખાનો લોટ, બેસન અને એની અંદર હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને જીરું અને અજમાને મેં હાથથી ક્રશ કરીને લીધું છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને પતલું ખીરું તૈયાર કરવાનું છે. અને આ બાજુ મેં બટાકા બાફવા માટે મૂકી દીધા હતા. એ બટાકાનો માવો પણ તૈયાર કર્યો છે. તો મેં બટાકાને બાફી અને એને મેશ કરી લીધા હતા. તેની અંદર લસણ નાખ્યું છે. લસણનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે. અને એની અંદર હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો, વરિયાળી પાવડર, થોડા લીલા મરચાં, આ બધું એડ કર્યું છે. અને આને બરાબર આપણે મિક્સ કરવાનું છે. આ બધું મિક્સ થઈ જાય પછી આપણે એને ગોળ ગોળ લાડવાનો જે શેપ છે એ આપવાનો છે. જેમ આપણે વડાપાઉં ખાઈએ છીએ ત્યારે વડા કેવા હોય છે તેવો આપણે આમાં શેપ આપી દેવાનો છે. હવે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તેની અંદર ચપટી આપણે ખાવાનો સોડા મિક્સ કરવાનો છે. અને તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. હવે આ જે લાડવા છે એ આની અંદર આપણે ડબોળી અને એને મિક્સ કરતા જઈશું, તળતા જઈશું. જો આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે તળી દેવાના છે. ક્રિસ્પી થઈ જાય પછી એને આ રીતે બહાર કાઢી દેવાના છે. તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી થશે. તો તૈયાર છે લસણિયા બટેટા વડા.